औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अलैका या वली अल अस्र अदरिकना वला तुहलिकना। नाज़रीन सलाम अलैकुम। अज़ीज़ो, आ ए ज अयाम छे જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત થઈ, ત્યારબાદ હઝરત અલી અલૈહિસ્સલામની ખિલાફતને ગસ્બ કરવામાં આવી અને એવા લોકોએ ખિલાફત ગસ્બ કરી કે જેમણે અલ્લાહે નિયુક્ત પણ નહોતા કર્યા. અને આ જ બનાવમાંથી એક બનાવ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘર ઉપર હુમલો થવો છે, જેનું એક પરિણામ જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદત છે. પરંતુ આ બનાવના કારણે દુશ્મનો અને ઝાલિમો ખુલ્લા પડી જાય છે અને તેમના ચહેરા પરથી નકાબ હટી જાય છે. તેથી તે આ બનાવનો જ ઇનકાર કરી બેસે છે. પરંતુ આજે આપણે આ એપિસોડમાં કુરાન અને દુઆની રોશનીમાં આ બનાવને જોઈશું. જનાબે મોહસિન અલૈહિસ્સલામ ઇમામ અલી અલૈહિસ્સલામ અને જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના ત્રીજા ફરઝંદ છે, જેમને મુશબ્બર પણ કહેવામાં આવે છે, જે પૈગંબર હારૂન ઇબ્ન ઇમરાન અલૈહિસ્સલામના ત્રીજા ફરઝંદનું નામ હતું. અકીદાના પુરાવા માટે પ્રથમ ચીજ જેના તરફ નજર જાય છે તે છે પવિત્ર કુરાન. અને આપણે આ જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદતને કુરાનની રોશનીમાં જોઈએ તો સૂરે તકવીરની આયત નંબર 8 અને 9માં આ બનાવને જોવા મળે છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. વ એઝલ મૌઉદતો સોએલત બે અય્ય ઝંબિન કોતલત. એટલે કે અને જ્યારે જીવિત દફન કરાયેલા બાળકને પૂછવામાં આવશે કે તેને કયા ગુનાહની સજામાં કત્લ કરવામાં આવ્યું. આ આયતના બારામાં મુફઝ્ઝલ ઇમામ સાદિક અલૈહિસ્સલામની ખિદમતમાં રજૂ થાય છે અને પૂછે છે કે આ આયતના બારામાં આપનું શું મંતવ્ય છે. ત્યારે ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કાલ યા મુફઝ્ઝલ વલ મૌઉદતો વલ્લાહ મોહસિન. એટલે કે એ મુફઝ્ઝલ, અલ્લાહની કસમ, આ આયતમાં આવેલ શબ્દ મૌઉદતોથી મુરાદ મોહસિન છે અને તે ચોક્કસ અમારામાંથી છે અને બીજાઓમાંથી નથી. અને જે લોકો આનાથી વિરુદ્ધ બયાન કરે છે તેઓ જૂઠ બોલે છે. ઇમામ અલૈહિસ્સલામ આગળ વિસ્તારથી બયાન કરે છે કે જ્યારે કયામતનો દિવસ હશે અને જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા અલ્લાહની બારગાહમાં અર્જ કરશે કે એ અલ્લાહ, મારી સાથે તારો વાયદો એ લોકોના સંદર્ભમાં પૂરો કર કે જેમણે મારા પર જુલ્મ કર્યો, મારા હકને ગસ્બ કર્યો અને મને માર્યો તથા મારી ઔલાદના હકના બારામાં મને દુઃખી કરી. આ સાંભળીને સાતેય આસમાનના ફરિશ્તાઓ, અર્શને ઉપાડનારાઓ અને આસમાન અને જમીનની અંદર રહેનારાઓ તથા જમીનની અંદર રહેનારાઓ સઘળા અલ્લાહની બારગાહમાં વિલાપ કરશે. અને પછી અમારા પર જુલ્મ કરનારા, અમને શહીદ કરનારા અને અમારા પર થતા જુલ્મથી રાજી રહેનારા કોઈ નહીં હોય સિવાય કે તેને 1000 વખત કત્લ કરવામાં આવશે. તો આ હતી કુરાનની રોશનીમાં જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદતને પુરાવો. હવે આપણે દુઆની રોશનીમાં જોઈએ તો મશહૂર દુઆએ સનમાએ કુરૈશમાં આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે એ અલ્લાહ, એ ઝાલિમો ઉપર લાનત મોકલ કે જેમણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના અમલને સાકિત કર્યું. અહીં તે ઝાલિમો તરફ સ્પષ્ટપણે ઇશારો થઈ રહ્યો છે કે જેમણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘર પર હુમલો કર્યો અને જેના કારણે જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદત થઈ. ખુલાસો: કુરાન મજીદ, પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમજ અલગ અલગ જમાના તેમજ અહેલે તશય્યો અને અહેલે તસન્નુનના આલિમોએ જે ઇતિહાસ લખ્યો છે તે હક તલાશ કરનારાઓ માટે સ્પષ્ટપણે જાહેર છે કે જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદત એક ટોળા દ્વારા કરવામાં આવી હતી કે જેણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઘર ઉપર હુમલો કર્યો હતો. અલ્લાહની લાનત થાય તે ઝાલિમો અને દુશ્મનો ઉપર કે જેમણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાને સતાવ્યા, તેમના ઘર ઉપર હુમલો કર્યો અને જેના કારણે જનાબે મોહસિન અલૈહિસ્સલામની શહાદત થઈ. અલ્લાહ ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝહુરમાં જલ્દી કરે, તેમના નાસિરીનમાં આપણો શુમાર કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ વલ આન અદાહુમ અજમઈન. कैसे मोहसिन को बचाऊं, सांस सीने में रुकी है, तेरी ज़हरा पे मुसीबत की घड़ी है.